બેન્કિંગ એક્ઝામની સિઝન ચાલી રહી છે અને એમાં પણ IBPS ક્લર્કની ભરતી હાલમાં આવી ગઈ છે. જગ્યાઓ ઘણી વધારે છે અને એલિજિબિલિટી માત્ર ગ્રેજ્યુએશન છે. મુખ્ય તારીખોની વાત કરીએ તો 1/8/2026થી લઈને 21/8/2026 સુધી તમે અપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની રાહ જોવા રહેતા નહીં અને પહેલાં અપ્લાય કરી દેજો. તમારી પ્રિલિમ્સ એક્ઝામ લેવાશે. કોલ લેટર આવશે તમારા એન્ડ સપ્ટેમ્બર 2026માં અને એક્ઝામ કન્ડક્ટ થશે નવેમ્બર 2026માં. તો પ્રિલિમ્સ એક્ઝામ માટે તમારા પાસે સફિશિયન્ટ ટાઈમ છે તૈયારીનો, એમ માની શકો છો. સફિશિયન્ટ એટલે એવો નહીં કે તમે ટાઈમ વેસ્ટ કરી શકો, પણ જો સારી રીતે તૈયારી કરો તો તૈયારી તમારી થઈ જાય એમ છે. રિઝલ્ટ તમારું નવેમ્બરમાં આવી જશે પ્રિલિમ્સનું અને મેઇન્સ એક્ઝામ હશે તમારી ડિસેમ્બર 2026માં અને તમને એલોટમેન્ટ પણ માર્ચ 2027 સુધી મળી જશે. હવે વાત કરીએ મુખ્ય વસ્તુઓ જે આપણે જોવાના છે નોટિફિકેશનમાં કઈ કઈ છે તે. બરાબર છે. તો આટલી તમારી બેંક્સ છે: બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. સેલરી તમને અહીંયા બેઝિક આપેલા છે અને તમને ઇન હેન્ડ સેલરી ડાયરેક્ટ વાત કરું સ્ટાર્ટિંગમાં તો આશરે 45,000 કરતાં પણ વધારે સેલરી તમને મળશે. બરાબર છે. મેટ્રો સિટીઝમાં હશો તો 45,000 કરતાં વધારે તમારા હાથમાં આવશે અને નાના મોટા સિટીઝમાં હશો તો પણ તમે 42,000 આશરે માનીને ચાલો. અને આમાં કોઈ પણ પ્રકારનો ફિક્સ પે છે નહીં. ફિક્સ પેની કોઈ પણ ઝંઝટ નથી. હવે આગળ વાત કરીએ એલિજિબિલિટીની. તો ઇન્ડિયન સિટીઝન હોવા જોઈએ, એમાં તો કંઈ વાત કરવા જેવી છે નહીં. મિનિમમ તમારી ઉંમર હોવી જોઈએ 20 વર્ષ અને મેક્સિમમ હોવી જોઈએ 28 વર્ષ. ડેટ્સ આપેલી જ છે એટલે તમારે કન્ફ્યુઝન થવાની કોઈ પણ ગુંજાઈશ રહેતી નથી. 2/8/1998થી લઈને 1/8/2006 સુધી. બરાબર. 1/8/2006ની વચ્ચે તમારી જન્મ છે તો તમે અપ્લાય કરી શકો છો. અહીંયા આપેલા છે એજ રિલેક્સેશન કાસ્ટ વાઇઝ અને દરેક અલગ અલગ કેટેગરી વાઇઝ આપેલા છે. આગળ વાત કરીએ બીજી મહત્ત્વની વસ્તુઓની. તો જો ફિઝિકલી હેન્ડીકેપ છો તો તમારા માટે અહીંયા અલગ અલગ ક્રાઇટેરિયાઝ આપેલા છે, જેમાં તમે ફોલ કરતા હોય એ પ્રમાણે તમારે જોઈ લેવાનું રહેશે. બીજી મુખ્ય વસ્તુઓની વાત કરીએ તો હવે એક્ઝામ પદ્ધતિ અને જગ્યાઓ પણ મહત્ત્વની છે. બરાબર છે. અલગ અલગ કેટેગરી માટે તમારી વસ્તુઓ આપેલી છે દરેક. ફીઝની વાત કરીએ તો 850 રૂપિયા, 850 ફીસ થોડી વધારે છે, પરંતુ આ વધારે ફીસ પાછળ તમને એક પીસ ઓફ માઇન્ડ એ મળે છે કે જો મહેનત કરશો, એક્ઝામ ક્લિયર કરશો તો અચૂક સમયમાં માર્ચ સુધીમાં તમારા પાસે એક સારી એવી જોબ હશે, જેમાં ફિક્સ પેનો કોઈ પણ ઇસ્યુ નહીં હોય, સારી એવી સેલરી મળતી હશે અને ઇજ્જત પણ વ્યવસ્થિત હશે. વ્હાઇટ કોલર જોબ તમારી ક્લિયર હશે, જે સેફ પણ છે. તો 850 રૂપિયા જનરલ માટે છે અને બીજા બધા માટે છે 175 રૂપિયા ફીસ છે. હવે વાત કરીએ પ્રિલિમિનરી એક્ઝામિનેશનની, એટલે કે પ્રિલિમ્સમાં કયા કયા સબ્જેક્ટ આવશે અને કેટલા માર્ક્સ હશે. તો 100 માર્કનું તમારું પેપર હશે, 100 પ્રશ્ન હશે, 60 મિનિટનો તમને સમય મળશે. દરેક સેક્શન સમય હશે 20-20 મિનિટના. 20 મિનિટ થઈ જશે એટલે સેક્શન તમારું ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે. ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશમાં આવશે તમારે મીડિયમ. 30 માર્ક્સ, 30 ક્વેશ્ચન. ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ક્વોન્ટ ગણો અથવા તો મેથ્સ તમે જે કહેતા હોય તે. 35 ક્વેશ્ચન આવશે, 35 માર્ક્સના, 20 મિનિટમાં તમારે કરવાના છે. રિઝનિંગ એબિલિટી 35 ક્વેશ્ચન, 35 માર્ક્સ. આ હતી પ્રિલિમિનરી એક્ઝામિનેશનની પેપર સ્ટાઇલ. હવે વાત કરીએ મેઇન્સ એક્ઝામિનેશન, જે માર્ક મેરિટમાં કાઉન્ટ થશે. જનરલ અવેરનેસ, ફાઇનાન્શિયલ અવેરનેસ તમને હોવી જોઈએ, એટલે કે જનરલ બેન્કિંગનું નોલેજ અને ફાઇનાન્સનું નોલેજ હોવું જોઈએ. 40 પ્રશ્ન હશે, 50 માર્ક હશે અને 20 મિનિટ મળશે. જનરલ ઇંગ્લિશ, જે આપણે ઉપર જોયું એ જ ઇંગ્લિશ, બરાબર છે, એની લેંગ્વેજ ઇંગ્લિશ હશે. આ બીજા બે સબ્જેક્ટ છે ને તે તમને ગુજરાતીમાં પણ અપ્લાય કરવા માટે મળશે, એટલે કે તમે ગુજરાતીમાં અટેમ્પ્ટ કરી શકો છો પેપર બીજા બેનું. ઇંગ્લિશનું તો ઓબ્વિયસલી ના કરી શકો તમે. ઇંગ્લિશ 40 માર્કનું, 40 ક્વેશ્ચન હશે અને 35 મિનિટનો સમય મળશે. રિઝનિંગ એબિલિટીની વાત કરીએ તો મીડિયમ, અહીંયા પણ તમને ગુજરાતી
મળી જશે. બરાબર છે. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી જેમાં આપવું હોય તમે તેમાં આપી શકો છો. 40 પ્રશ્ન હશે અને 60 માર્ક્સ હશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ, તેમાં હશે 40 પ્રશ્ન અને 50 માર્ક. બંનેને પણ 35 મિનિટ મળશે. ટોટલ તમારું 200 માર્કનું પેપર હશે. 160 પ્રશ્ન હશે. ટોટલ 125 મિનિટ મળશે. 2 કલાકની ઉપર તમને 5 મિનિટ મળશે. બરાબર છે. તો આ હતી મેઇન્સ એક્ઝામની પદ્ધતિ. હવે જે ટેસ્ટ છે શેનો, તો કે LPT જે લેવાનો છે અને મીડિયમ ઓફ એક્ઝામિનેશન, આ જે મેં તમને કીધા એની વાત કરીએ છીએ. તો એમાં ગુજરાતનું આપણે જોઈએ તો 11 નંબરનું છે ગુજરાત. કઈ 3 લેંગ્વેજ મળશે આપણને? ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. બરાબર, એટલા માટે મેં કીધું હતું કે ગુજરાતીમાં તમે આપી શકો છો. અને ત્રીજો છેલ્લો જે ભાગ હશે તે હશે તમારો લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ LPT. આમાં તમે જે પણ રાજ્યમાં અપ્લાય કરો છો એ રાજ્યની તમને ભાષા આવડવી જોઈએ, તમને લખતા આવડવી જોઈએ, વાંચતા આવડવી જોઈએ અને સમજણ પડવી જોઈએ. બરાબર છે. આ 3 વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. જેમ કે ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષા ચાલે છે તો ગુજરાતી ભાષાના તમે જાણકાર હોવા જોઈએ. આટલી વસ્તુ મહત્ત્વની હતી નોટિફિકેશનમાં. જો ભરવાની ઈચ્છા હોય તો તમે ભરી શકો છો. અને જે લોકો પણ CC 2.0 કે 3.0ની તૈયારી કરતા છે કે પછી GSSSBની પણ કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા છે તો આપણો સિલેબસ કેવો થઈ ગયો છે? ઓલમોસ્ટ સેમ થઈ ગયો છે. જો SSCની પણ તૈયારી કરો છો તો થોડો ઘણો સિલેબસનો ફરક છે ક્વોન્ટમાં. બરાબર છે. આમાં એડવાન્સ મેથ્સ નથી આવતું. એની જગ્યાએ જે એરિથમેટિક અને એ છે એ થોડું હાઈ લેવલનું આવે છે. અને બીજી વસ્તુ DI થોડી હાઈ લેવલની આવે છે. બરાબર છે. તો બંને અપ્લાય કરી શકો છો. બંને માટે સારો એક ઓપ્શન છે.